સિરિયસલી એટલું ટ્રાફિક હતું ને, ગંદુ ટ્રાફિક. હું 35 કિલોમીટર પોણા 2 કલાક થઈ ગયા. 35 કિલોમીટર હિંમતનગરથી અહીંયા ઘરે આવ્યો. ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. હું ઉઠી ગયો ભાઈ, બ્રશ કરી દે, ફિટ સાફ થઈ ગયું. 2 દિવસ રીતે પેટ સાફ નતું થતું. આજે કેમ ઉપવાસ હતો, કીડા ખાધા 2 દિવસ દબાઈ. એટલે ક્યાંથી પેટ સાફ થાય કમ્પ્લીટલી? દો યાર. એન્ડ મોસ્ટનો દરવાજો ખુલ્લો હતો યાર. કેરા બેટા ખાઈ લઈએ, દૂધ ચા તો નહીં પીવી યાર, લાવ્યો બી નહીં. હું પીએ નામ પીએ અહીંયા ઓફિસમાં, અહીંયા જ ચા પીએ, ઓફિસમાં જઈને ચા પીએ ને એટલું વધારે પેલું થાય. અને નાસ્તો કરી લઈએ થોડો ઘણો. રેડી વેડી થઈ ગઈ, કેમ કે 8:15 થઈ ગયા છે. જલ્દી નાસ્તો કરી લો, પણ ડાયરેક્ટ નહીં લેવાનું છે. લંચ બોક્સ તો ઓફિસ નહીં લઈ જવાનું, હું ખાંડો લઈ જઈશ. એમ આવતો હું લઈને આવીશ ને એટલે. ચલો કીડું ખાઈ લઈએ, નાસ્તો ભરી દે બપોર માટેનો. નહીં કરીએ. બોલેનો ફોન આવ્યો, એટલે આ કાર્ડમાં આ થઈ જાય પેલું થઈ જાય. એટલે કેટલો કાર્ડ બદલ કરે છે. આઈડિયામાંથી વીઆઈમાંથી જીઓ વીઆઈ જીઓ કરે. મેં કીધું મળીએ સાંજે. કેવું તમે ઘેર આવો? મેં કીધું એ લોકો જવાના જ ચાલતા ખેરોમાં મંદિર, અંબાજી મંદિર. ખેરોમાં પેલા નહીં, અંબાજી ખેરોમાં. મેં કીધું કે આવો. મેં કીધું મારા તો જઈને આવ્યા ત્યારે તો હું ઘરે આવે. કેમ કે 4 વાગે એ લોકો 3 વાગે નીકળે, હું 4 વાગે અહીંયા ઓફિસ નીકળીશ. હા, 4:30 તો હું ઘરે આવી. ગેલેક્સી છે પછી ઘરે જઈએ. લેટ તો થવાનું જ છે આજે ટ્રાફિકના લીધે. કે વાંધો નહીં, મળીએ થોડી વાર પછી. રેડી વેડી થઈને હું રેડી થઈ ગઈ નીકળું ઓફિસ માટે. ટાઈમ થઈ ગયો કમ્પ્લીટલી. પહેલાં રેડી કમ્પ્લીટ થઈ ગયું. તો પહેલાં અમુક વાર શું કરવાનું, ઓફિસમાં જે રૂટીન ફોલો કરતા હોય તો ઘરે આવી કદાચ ચેન્જ કરવાનું. લેટ રેડી ટ્રાવેલિંગ મોટું બેગ લઈ જવાનું પણ કાલે મેં બટ ઘરેથી હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યો ભાઈ. ટ્રાફિકને બધું વધારે છે તો ઊભું આવવું પડશે. નાનો બેગ લઈને આવજો, બીજું કંઈ વાંધો નહીં. ક્રોક્સ ક્લિયર करना करता मैं कम्प्लीटली घरेથી પબ્લિશની અંદર મૂકી દેવું પડશે. ચલો યાર, આ સારી થોડી આમ પોડી હોત ને બધા આમ બી સારી. ऑफिस आज स्मार्ट वॉच पे अभी कहाँ टाइम पर उस पर यार बहुत स्मार्ट वॉच के अंदर है वो छू गवर्नमेंट का ओनली फॉर आईफोन कोई नहीं आईफोन ना हाँ लेबर नहीं वॉच ट्रैफिक तो ना कोई बात चला निकलिए ऑफिस. पार्किंग अब खाली तो नहीं नहीं था पड़ती. चलो जी गार्डन बे वापस से बहुत काढ़ा पड़ता है सीरिया चढ़ा. रात होंगे नहीं ऐसे ना बिल्कुल डाल नहीं. કાલે ઉઠીને હિન્દી પેલું ઉઠવું જ નહીં. પછી યાદ આવ્યું કાલે તો ગામ દે ને સીધા ગયા ચાલો ચલો ભાઈ કામ કરીએ. કાલે ટ્રાફિક કેવું હતું? રોડ નંબર 5 ઉપર હતું નહીં કરતા. એ લાઈન કેવી હતી ખબર? વધારે નહીં, પેલો ક્રોસ વાળો રોડ પડે છે ને, ક્રોસ પેલે ઈશ્વર ફ્રેન્કી એ નહીં પેલું ક્રોસમાં ત્યાં સુધી વધારે નહીં.
તો જો તો બંધ ટ્રાફિક આ અત્યારે જ છે, અત્યારે એટલો નથી જ છે. હા ના અત્યારે ક્રિષ્ના છોલે ભટુરે વાળો નહીં તેવું નહીં પણ એટલું બધું સેમ ટ્રાફિક થાય છે. ચલો ભાઈ કામ વામ કરીએ, હું બનાવી દઈએ ને સાંજે નીકળીએ. હવે વિતર કરે યાર, અરે કિચનમાં ને વિતર કરે કहीं કે કેબિનમાં તો વિતર. ચલો હવે જઈએ ઘરે. સોનાનું નહીં, हम डायमंड बोलेला में लगा चल मल्ली बस बस हरान मल्ली दयो ए हेलो बात कर हां ये जाने ना ये यार चलो मल्ली हाथ तो पकड़ चलो भाई की मस्ती कर रहा एक भी अधिक हमारा बीजी में कजेगा तो सामने बात कर सूँ सोना बस. चलो भाई जी यूनिवर्सिटी सर मॉर्निंग केवी गाड़ी आवे फॉर्च्यूनर आई मॉर्निंग में मर्सिडीज थी तो फॉर्च्यूनर हाँ सामने आ टेम्पो तो गाड़ी ना निकली. वॉचमैन अंकल चला जाइए घरे जल्दी भी घरे जईश પછી ઘરે. गाइस आई भाई वो घरे जल्दी चेंज कर दो, बैग चेंज कर दो, बैग पे पैकेट लंच बॉक्स सवार कर तो पीला बैग में मोकली गया तो वजन समझ થોડુંક નાસ્તો બોલો ને 5 મિનિટમાં તો ભલે પેલા ગાડી બુક કરી દો. ओला क्या रैपिडो बाइक बुक करूँ मेरा बाइक है रिचार्ज भी बुक से बुक कर दो. अमुक और एक बार बाइक बुक थी दरवाजा रिक्शा करूँ पूरी रेडी થઈ ગયું નીકળો ઘરે જવા માટે. एयरपोर्ट से कोई पड़ी गया फिर बना થઈ ગઈ ગાડી બુક બસ કે બાઇક બુક થઈ ગઈ તો પછી રિક્ષા બુક ના કરી. ચલો જઈએ. તો આવી ગયો ભાઈ પેલાનો બોલા મેં 2 મિનિટમાં આવે 5 મિનિટમાં આવે ટાઈમ પર બસ મળી જાય જગ્યા મળી જાય શાંતિ ને અમારા ત્યાં ના આવડે પપ્પાએ ના પાડી અડવાસમાં બંને તો ના આવડતું તો તું કંટાળી જઈશ. મેં બેગ લીધેલું પાછું મોકલી પાછું બેગ ચેન્જ કરી क्लीन शूज ओके अलग अलग क्या यार पिला उतारे ने बहुत सच्चा है तो थोड़ी 2 मिनट ऊपर एम कहीं का देखो तो यार गलत से गया अब रोड बना है तो बहुत प्रॉब्लम है. बस वालों के होटल में उभी रहवानी बस बना बस तो नहीं तो नहीं तो जाओ इधर उतरी एक्स्ट्रा भी कितनी बात है 3 गुना डबल. तू जवा दे भाई हिम्मत न करती इधर तो जवा दे तो रही कमी चलो
ફૂલ ઓન ટ્રાફિક છે યાર, ફૂલ ઓન ટ્રાફિક. સિરિયસલી એટલું ટ્રાફિક હતું ને, ગંદુ ટ્રાફિક. હું 35 કિલોમીટર, પોણા 2 કલાક થઈ ગયા. 35 કિલોમીટર હિંમતનગરથી અહીંયા ઘરે આવ્યા. ત્યાં તો કમ્પ્લીટ આવી ગઈ ગાડી. ત્યાંથી અહીંયા હતા તો ઓટાઈ ગયા હતા યાર મારા. કેમ તો 8 વાગી ગયા યાર. કંટાળો છે યાર. પપ્પાથી સિરિયસ છે. પપ્પા ના પડતા મેં કીધું કે આવું છું. ઓહ સાહેબ, શેઠ હું મજા? હા શાંતિ. ઓહ ચલો આગે કંટાળો આવે છે યાર. જલ્દી ફ્રેશ થઈને જમી લઈ પછી કદાચ 2-5 મિનિટ રાઉન્ડ મારવા આવી આ બાજુ. હા ગાડી ખાઈને બી ગયા તમે તો. ફોનમાં વાતો કરતા હતા તે એક ઈડર સુધી મળે કે ખેડનું મળે છે કે મેં કીધું શું કરું ભગત તો ખબર છે યાર. હું થાક લાગે છે એક કોઈ ઠીક છે યાર. હિંમતનગરથી ઘેર આવતા હતો તો એવો કંટાળ્યો છે ને. પેટમાં દુખ ચાલે ચાલશે. અડધી મોટી બેગ નહીં લાવ્યો. ચલો જમી લેવા લઈએ. અહીંયા ગાડી આવી. ચલો ભાઈ જમી લઈએ, મળીએ. હેલો ગાઈઝ, મેં જમી લીધું. બસ સ્ટેન્ડ ઓટો મારતા ચિરાગ્યાને બતાવી દીધું કે કેવું કેવું છે કેવું નહીં તે. પહેલાં તો એમ થયું કે નહીં કે પછી આવી પેલા આવ્યા મમ્મી એવું કહે ને પેલું આવે ને સંઘ આવ્યો કે એ બોલે કે સંઘ આવે. પેલું લાઇટ દેખાય ત્યાં વિડીયોમાં દેખાય ને લાઇટ બ્લુ અને રેડ લાઇટ ચાલુ છે ને તે લાઇટિંગો લગાવ્યા ને રોપ લાઇટ ક્યાં RGB લાઇટ ને બધું યાર. એવો થાકી ગયો છે ને ખતરનાક. આવું છે ને સૂઈ જવાનું છે. મમ્મી માલિશ કરી આલે, તેલ નાખી દે, બકા માલિશ કરી આપજો. હા માલિશ કરી આપું તો નહીં હાર તો નાનું બેગ લઈને આવ્યો, મોટું બેગ લઈને આવ્યો જ ને મૂકવાનું ક્યાં પગ ઉપર દુખાવો થઈ જાય. એટલે પેલી હવારવાળી બસ બંધ થઈ ગઈ. પેલી બસ બંધ થઈ ગઈ. હા એટલે અંબાજી આપેલું છે ને એટલે હું જે બુક કરતો હતો ને રિક્લાઇનર વાળી, એટલે રિક્લાઇનર હું કેવું જવાનું ને બેગ નીચે રહે એટલી સ્પેસ આવે. એ તો બીજી બસમાં જતા રહીએ કે એનો તો વાંધો નહીં. તો ગાઈસ આ વ્લોગ હું અહીંયા જન કરું. મંદિર કે પેલા ગાતી જાઉં ચાલતો પણ એમ થયું કે થાક લાગે મજા આવે યાર, કંઈ વાંધો નહીં. તો ગાઈસ આ વ્લોગ હું અહીંયા જન કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર. સુધી લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ટેક કેર.